આજે બહુ સારી સંખ્યામાં કેન્ડિડેટ ઉપસ્થિત રહ્યા છે અને તેમના પેરેન્ટ્સ બી આવ્યા છે. તો થોડી આજે આઝાદીનો દિવસ છે તેની સૌ મિત્રોને શુભેચ્છાઓ. અને આ સાથે આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ. આપણા દેવ મહામાનવ જેને આપણે કહીએ કે ભગવાન એવા આપણે બાળકના કમેન્ટની સભીને આપણે ખુલ્લાથી કાર્યક્રમની શરૂઆત કરી. તો વિનંતી કરે છે આપણા મહેમાનો નાબી સાહેબ, રાણા સાહેબ, મણિ કાકા અને રેખાભાઈ કે આવી અને તેમને ખુલ્લા કરીને આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ. સાચું પર એક હોય આવી જાય. હા અમે વાત નથી જઈશું. રમેશભાઈ એમના જે ઓપરેશન ઓકે ચાલો મણિ કાકાને વિનંતી કરી અને આશીર્વાદ દીધા છે. આજે તો પહેલા અભિનંદન 57 વર્ષ પરિણામ બોલાય કર્યા છે. ફોર્માલિટીઓ નથી પહેલા એટલે કાર્યક્રમની શરૂઆત કરી છે. અને જે મિત્રો અમને ઓળખે છે એને આપણે કહી દઈએ કે આ અમારો 7મો પસંદગી મેળો છે. દર વર્ષે 15 ઓગસ્ટના રોજ અમે ડોક્ટર એન્જિનિયર અને જે લોકો પોસ્ટ ગ્રેજ્યુએટ થયા હોય એનો પસંદગી મેળો રાખીએ છીએ. અમને અમારા લગભગ અમે 2008 9 ની એક્ટિવિટીમાં જોડાયા અને 15 જેમ અનુભવો કર્યા એટલે નવું શીખ્યા. અમે નવા બદલાવ આવ્યા છે. આ વર્ષે તમે જોયું હશે કે ખાલી કેન્ડિડેટ અલાવ કરી ગયા અને એનો બહુ મોટો વિરોધ બી થયો હતો. તો અમે તો પછી કઈ દીધું કે જે કેન્ડિડેટ હોય એ જોડાય. તો બી તમે જોઈ શકશો કે આજે 357 જેટલા કેન્ડિડેટ જોડાયા છે અને લોકો ઇટ્સ રેકોર્ડ આવા કાર્યક્રમો અને એની અંદર 136 જેટલી યુવતીઓ જોડે બધી પણ ડોક્ટર એન્જિનિયર શીખી ગઈ. હવે આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ એના પહેલા મેં શું કર્યું છે કે આપણા કાર્યક્રમની શું એક્સપેક્ટેશન હોવી જોઈએ અને શું રિઝલ્ટ મળે એના વિશે હું તમને થોડી માહિતી આપીશ. પછી જે જે ઉમેદવારો હાજર હશે તેનો આપણે અહીંયા બાયોડેટા બતાવીશું અને ઉમેદવારે અહીં આવીને એનો પરિચય આપવાનો છે. એનો બાયોડેટા અહીંયા દેખાશે કે એને બાયોડેટા કોઈ કહેવાની જરૂર નથી કે હું શું ભણેલો છું, મારું પપ્પાનું નામ શું છે, મારું ગામ શું છે, ક્યાં રહું છું, એ લગભગ તમને અહીંયા દેખાઈ જશે. એને એ વસ્તુ કહેવાની છે કે ભાઈ હું અહીં શું કરવા આવ્યો છું, મારે હું એન્જિનિયર છું, મારી નોકરી હાઇપોથેટિકલ એક્ઝામ્પલ આપું કે હું રહું છું દિલ્હી અને દિલ્હી મારા આ પ્રકારની નોકરી છે. તો કોઈ છોકરી જે દિલ્હી મારી જોડે મારા સંપર્ક સિંધોમાં રહેવા માંગતી હોય એ છોકરી આવે. પછી કોઈ છોકરો કે હું ગવર્મેન્ટ સેન્ટ્રલ ગવર્મેન્ટ ઇન્કમ ટેક્સ કમિશનર તો મારી ફ્રીક્વન્ટ ટ્રાન્સફરેબલ જોબ છે. તો આવી બધી વસ્તુ પહેલેથી તમને જણાવી દઉં છું જેથી તમને બહાર બધું એવું ના થાય કે અમે કદાચ આપણે તમારી એક્સપેક્ટેશન તમારે કહેવાની છે કે જેનાથી તમને તકલીફ ના પડે. કદાચ કોઈને ખબર નહીં હોય પણ આપણે 2 વર્ષથી છૂટાછેડા રોકવાનું બી કાર્યક્રમ કરીએ છીએ, અલગથી સેન્ટર ખોલ્યું છે. તો અમારા અનુભવથી અમે જાણ્યું કે 70% છૂટાછેડા એટલા માટે થાય કે જ્યારે તમે લગ્ન માટે છોકરા છોકરી પસંદ કરવાની જે પ્રોસેસ કરો ને એની અંદર તમે ચોખવટ નથી કરતા કે ક્લેરિટી નથી આપતા. એના લીધે તમારે આ તકલીફ થાય. તો આપણે આ જે તમે સ્ટેજ છે એ વેરી ઇમ્પોર્ટન્ટ છે. એટલે હું આપણે શરૂઆત કાર્યક્રમની કરીશું. પ્રથમ નેક્સ્ટ સ્લાઇડ. ઠીક છે. હવે અમારી આયોજક ટીમનો અમે પરિચય આપી દઈએ. પ્રથમ નેક્સ્ટ. મિતેશભાઈ ચાવડા અહીંયા આગળ આપણા હતા અત્યારે વ્યવસ્થાપન અંદર રોકેલા છે. મિતેશભાઈ ચાવડાના પોતાની દુકાન છે, એમનો ઝેરોક્સનો સ્ટેશનરીનો પોતાનો બિઝનેસ છે. એમણે પોતાનો આવો બેન્ક્વેટ હોલ બી છે. આ હોલ દેખો કેટલો મોટો બેન્ક્વેટ હોલ બી છે. તો હી હિમસેલ્ફ ઇઝ અ સેલ્ફ એન્ટરપ્રેન્યોર અને એમનો પોતાનો બિઝનેસ છે. પ્રથમ સેકન્ડ This is myself Bharat Dami. હું એસએમપીટી તરીકે બોમ્બેમાં જોબ કરું છું. સોમથી શુક્ર બોમ્બેમાં સ્ટડી કરી મારો હોમટાઉન છે બરોડા. એમાં આવતો અને આપણે આ બધી એક્ટિવિટી કરતા હોઈએ છીએ. એટલે અમારો જે પરિચય આપવાનો મૂળ હેતુ એવો છે કે there are some musicians who always spread false information about us કે આ બધું તમારે અલગ એક્ટિવિટી કરવું.
we want to explain to you કે we are from well-to-do family, અમે સારા સારું અમારા કેરિયરમાં સેટ છીએ. આ આપણા સમાજની એક તકલીફ છે જેને સોલ્વ કરવા માટે અમે અહીંયા આગળ આ કાર્યક્રમ કરી રહ્યા છીએ. આજના જે કાર્યક્રમ પ્લીઝ જરા થોડો સાયલેન્ટ રાખો કે હું પછી બોલીશ તો તમને સમજાવશે. આજના કાર્યક્રમમાં તમે જોશો તો ટોટલ 357 કેન્ડિડેટ જોડાયા છે. एक्चुअली बताया था अपना में मैंने देखा था 11 वागे बजे रजिस्ट्रेशन बंद કરી દીધું કે 12 વાગે પછી કોણ થાય એટલે એની અંદર તમે જોશો તો 222 જેટલા યુવાનો છે એમાં અપરાણિક યુવાનો 200 છે અને પુનર્લગ્ન થયેલા 16 છે. યુવતીઓ 126 યુવતીઓ છે, 9 પુનર્લગ્ન થયેલા છે અને ટોટલ 135 થયા છે. આ તમને એટલા માટે બતાવવાનું કે અમારો હંમેશા એપ્રોચ એવો હોય છે કે આપણે પસંદગી મેળવવા કરીને આપણે કેન્ડિડેટ ભેગા નથી કરતા. હું ચાહે તો 1000 લોકો કેન્ડિડેટ ભેગા થાય અને મારા આના કરતા 3 લોકો રાખો, પણ અમારો દર વર્ષે એપ્રોચ એવો છે કે જો મારા કાર્યક્રમમાં 100 છોકરા 100 છોકરીઓ જોડાઈ હોય તો મિનિમમ 5 લગ્ન તો થવા જ જોઈએ. 5 લગ્ન નથી થયા ધેટ મીન્સ કે ક્યાંક તો કંઈ ખૂટે છે કે આપણે લગ્ન કરાવવા માટે કાર્યક્રમ કરીએ. કોઈકના તમને તમારું મેરેજ થાય, છોકરીનું મેરેજ થાય એના માટે કરીએ. એટલે અમે આ બધી વસ્તુને એકદમ કંટ્રોલિંગ એની અંદર બધાના પેરામીટર્સ તમે જોયા હશે કે અમારા કાર્યક્રમમાં જોડાવા માટે આપણે એક્ઝામ પાસ કરવા જોઈએ. અમે આઈડી કાર્ડ માંગીએ, કાસ્ટ સર્ટિફિકેટ માંગીએ, પછી એનો આઈડેન્ટિટી પ્રૂફ માંગીએ, બધું જ માંગીએ અને ત્યાર પછી એનો ફેમિલી ફોટો પણ આ વર્ષથી માંગીએ. એટલે તમે જોશો કે અમે જેમ જેમ અમારા અનુભવથી શીખીએ છીએ એમ એમ બધું વસ્તુ અમે અહીંયા આગળ ઇમ્પ્રૂવ કરતા ગયા છે. અચ્છા, એક વસ્તુ બે વસ્તુ અહીંયા તમારા કાર્યક્રમમાં ડિસ્ક્લેમર તરીકે આપવાની છે કે ભાઈ અહીંયા આગળ જેટલી પણ ડિટેલ્સ છે એ અમારી રીતે અમે ચેક કરેલી છે. બધાને ખબર હશે કે તમારો આઈડી પ્રૂફ આવ્યો હશે, કાસ્ટ સર્ટિફિકેટ આવ્યો હશે, એ રીતે મેં બધું તમારું ચેક કરેલું છે. પણ એ સિવાય એની અંદર અમે કોઈ ગેરંટી નથી આપી શકતા. ખાસ કરીને છોકરાનું મેરિટલ સ્ટેટસ એનું કોઈ સર્ટિફિકેટ હોતું નથી કે અપાણી છે કે સેકન્ડ ટાઈમ મેરેજ કરે છે કે શું છે. તો દરેક કેન્ડિડેટને વિનંતી કે જો તમારે આવો કોઈ પાત્રમાં તમે પોતે આગળ વધવા માંગતા હો તો તમારે પોતાની રીતે વેરિફિકેશન કરવું. બીજું કે અમારા ત્યાં કોઈ પણ કેન્ડિડેટના નંબર જાહેર કરવામાં આવતા નથી. આ એટલા માટે કે અમે અમારા અનુભવોથી જોયું કે ભાઈ અમે જેટલા બી પસંદગી કરતા હતા 2009-10 થી અમે કરીએ છીએ એટલે અમે જોયું કે ભાઈ જેના માટે કરીએ છીએ એ લોકો જોડાતા જ નથી. છોકરા છોકરી જેના માટે પસંદગી કરતા જોડાતા જ નથી. એટલે પછી આગળ માટે જે લોકો આવે એના પછી બેટા કેમ નથી આવતો એટલે કે આગળ જવાબ લઈને મારો નંબર આપી દીધો, ચોપડીમાં છપાઈ ગયો. હવે હું શું મારું લાઇબ્રેરી સાહેબ તો 10માં ભણેલો છોકરો હોય ગામડામાં પણ તમારા માઇક્રો ટેકનોલોજી વાત ના પડે કે મારે એજ્યુકેશન સેન્ટર થયું એટલે કે મારી પાસે 50 વીઘા જમીન છે બધું શું એટલે આઈ વોઝ ઇરિટેટેડ કે મને આવો થાય છે એટલે કે મારો નંબર કોઈ જગ્યાએ આવ્યો નથી. એટલે મેં બેટા મેં એવું કીધું કે તમે એ સિવાય તો ચાલો કંઈ કન્ટિન્યુઅસલી કરી આપે તો કે સાહેબ હું જોડો. એટલે તમને ખ્યાલ નહીં હોય પણ દરેક આપણા પસંદગી મેળાની અંદર એનો સામૂહિક રજીસ્ટ્રેશન કરાવે છે. બીજી બધી જગ્યાએ એવું હોય છે કે એના માતા પિતા કોઈ કુવા માતા માસી નામ લખાવતા હોય પણ આપણા કાર્યક્રમની અંદર એનો સામૂહિક જોડાય છે. એટલે હું તમને આપું છું કે અમારા કાર્યક્રમ કોઈનો ફોન નંબર વગેરે જાહેર કરવામાં આવતો નથી. તમને જે કોઈ પસંદ પડે તમે એને ઓનલાઈન ઇન્ક્વાયરી કરો, સામેવાળો તમને પસંદ કરે તો પછી તમને તમારા નંબર મળશે કે ભાઈ આ તમારો આવ્યો તમે મારા નંબર પર કોન્ટેક્ટ કરી શકો. ઇટ્સ અ ટુ વે કોમ્યુનિકેશન. તમે ફર્સ્ટ ટાઈમ કોઈને એપ્રોચ કરો જેટલું 50% પાત્ર ગમે છે ભાઈ સાબુવાળાને તમારી આની ઈચ્છા એટલે એ હા આપે એટલે તમને નંબર આપે then only you will be able to contact each other. બરાબર. હવે મેં તમને કીધું છે કે ઘણા અમારા અનુભવથી તમે જોયું છે કે મોટાભાગના કિસ્સામાં એવું થાય છે કે કેન્ડિડેટ ચાલે એવો થતા નથી પણ એના માતા પિતા કે કોઈ રિલેટિવ હોય એનું નામ લખાવતા હોય અને કેન્ડિડેટને ખબર બી ના હોય કે એકલા બેંગ્લોર રહેતો હોય કે આઉટ સ્ટેશન રહેતો હોય કે એને ખબર બી ના હોય કે મમ્મી પપ્પા એની માટે શોધી રહ્યા છે. એટલે આવો કેસમાં અમે જો અમારા ધ્યાનમાં આવશે તો અમે એની રજીસ્ટ્રેશન કેન્સલ કરીશું અને અમારા ફ્યુચર પ્રોગ્રામ સ્ટોપ કરીશું. એટલે તમે જાણ્યું હશે કે દરેકના કેસની અંદર વી ઇન્સિસ્ટ ઓન કેન્ડિડેટ્સ નંબર અને એના પેરેન્ટ્સ નંબર. એટલે અમારા ત્યાંથી જે બી મેસેજ જાય જે બી તમને કોમ્યુનિકેશન થાય બંનેના કેસમાં થાય. પેરેન્ટ્સને બી ખબર હોય કે ના છોકરાનો કે છોકરીનો એપ્રોચ કરવો છે કે
કેન્ડિડેટ ને બી ખબર કે આ છોકરા કે છોકરીઓને એપ્રોચ થયો છે અને બંને બેસીને આની અંદર આ એક્ટિવિટી કરી દે ને અમારો જે આ કાર્યક્રમનો હેતુ છે એ આપણા છોકરા છોકરીઓના સગવડતાથી ખતમ થાય એ જ છે. એટલે તમને કોઈ જગ્યાએ કોઈ લાગે કે કોઈને એવું નામ નોંધાયું છે કે જેનો હેતુ જ અલગ છે. ઇટ હેપન્સ આપણા સમાજમાં ચાલી ચૂક્યું છે અને કઈ નવી વાત નથી. એટલે તમને એવું લાગે કે આ કેન્ડિડેટ લગ્નના હેતુથી નામ નથી લખાયું પણ એનો કઈ એટીટ્યુડ કે ઇન્ટેન્શન અલગ છે, તમે અમારા ધ્યાન પર લાવજો. પછી મેં એને માહિતી ખોટી આપી છે તો અમારા ધ્યાન પર લાવજો, અમે એને બ્લોક કરી દીધું. થેન્ક યુ. સેકન્ડ, હવે આ જે વસ્તુ અમે અત્યારે જણાઈ રહ્યા છે એક કેન્ડિડેટ માટે છે. અમે દરેક વખતે કેન્ડિડેટનો ફોટો માંગીએ છીએ પણ કેન્ડિડેટ છે ફોટો ખબર નહીં કેવો આપતા હોય છે. લોકોને ખબર જ નથી હોતું કે લગ્ન માટે કેવો ફોટો આપવો જોઈએ. ઘણા કેન્ડિડેટના ફોટા જાણે આધાર કાર્ડ પર છાપ્યા ને એવા આપવા. હું એમનું નામ આપું તો કઈ આવો ફોટો નહીં ચાલે. ઘણા લોકો સેલ્ફી ખેંચીને આપે. સેલ્ફીમાં તમારો ફોટો નથી આવતો. ભલે તમે લાગતો હોય કે ઇન્સ્ટાગ્રામમાં સારું દેખાય છે, ઇટ ડઝન્ટ હેપન એકચ્યુઅલી ઇન ધ મેટર. એટલે અમે સમજે શું કહીએ કે લગ્ન વિશે બાબતમાં દેખાવ અને પર્સનાલિટી તમારો બહુ મોટો ભાગ. તમે અહીંયા જેટલા પસંદ કરશો ને અત્યારે જે કેન્ડિડેટ આવ્યા છે એની કદાચ જોશે અને જે નહીં જોઈ શક્યા હોય ત્યાંથી વેબસાઇટ પર ઓનલાઈન કરવું દેવું પડશે. કેન્ડિડેટ ઓનલાઈન કરવું દેવું છે એટલે તમારો જે ફોટો છે ને ઇટ ક્રિએટ્સ ધ ફર્સ્ટ ઇમ્પ્રેશન. એટલે તમને દરેક કેન્ડિડેટને વિનંતી છે કે તમે તમારો ફોટો પ્રોપર આપો જેમાં તમે સૌથી સારા દેખાઓ. હું જ મારું ઉદાહરણ આપું. હું જાણું છું એટલે હું શર્ટ પેન્ટ ટી-શર્ટ પહેરું ને એટલે ખરેખર હું મારો અભિનેત બને. એટલે હું શું ટોપી પહેરીને આવું ને એટલે આનું કઈ તમારા નેતા ક્યાં આવી જાય. એટલે ઇટ ક્રિએટ્સ અ ફર્સ્ટ ઇમ્પ્રેશન. મારો તો લગ્ન થઈ ગયો, છોકરો બી અહીં બેઠો છે એટલે મારા તો કેસ છે નહીં. બટ આઈ વોન્ટ ટુ ટેલ યુ કે આવું થાય છે તો ક્રિએટ યોર ગુડ ઇમ્પ્રેશન. કે તમારો બાયોડેટા જોઈને પહેલો કોઈ તમે એપ્રોચ કરો. બાયોડેટામાં તમારા પરિવારને મેં ઘણા કેન્ડિડેટને જોયા છે કે તમે એને અસલમાં જુઓ બહુ સરસ દેખાતો પણ એ ફોટો જેવો આપો ને તમને લાગે કે હવે ફોટો જેમ પેલો માણસ એને એપ્રોચ કરતો હોય ફોટામાં તમે ના દેખાતા હોય તો એ બહુ ખરાબ થાય. એટલે આપણે કહીએ કે મેક અ ગુડ ફર્સ્ટ ઇમ્પ્રેશન. તમારો ફોટો છે વ્યવસ્થિત આપો. સેકન્ડ વસ્તુ, આ વસ્તુ અમે દર વર્ષે કહીએ કે માણસના જીવનની અંદર બે બહુ ઇમ્પોર્ટન્ટ ફેઝ હોય છે. એક એ ભણતર. આપણા કેસની અંદર આપણા શેડ્યુલ કાસ્ટ ભણતર સમાજમાં ભણતર આપણે વધારે મહત્વ આપીએ છીએ. એટલે ભણવું અને ભણીને આગળ શું કેરિયર કરવું, કેવું કેરિયર બનાવવું, ધેટ ઇઝ અવર ફર્સ્ટ આપણે પ્રાયોરિટી હોય. અને સેકન્ડ પ્રાયોરિટી જો ભણી લીધું સારી નોકરી લાગી જાય તો ધેન ધ સેકન્ડ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેઝ ઇઝ મેરેજ. એટલે આ જે તમે અત્યારે જે ફેઝમાં છો, જે પોઝિશનમાં છો, એ તમારો મહત્વનો પડાવ છે. એટલે અમારે એવું માનવું છે કે બીજી બધી વસ્તુમાં તમે જવાબ આપો તો આ વસ્તુને તમે થોડી ગંભીરતાથી રાખજો. અમે એમનો મેસેજમાં બી લખીને મોકલ્યું વિકેશભાઈ મેસેજ બી આપ્યા છે કે તમે ગંભીરતાથી લેશો બધા કાર્યક્રમને અને ચોક્કસથી આવજો. તમે મેસેજ લખી લોકોને કીધું છે કે ભાઈ લગ્ન આવશો બી થોડા પ્રેઝન્ટેશન થઈને આવજો. એવું નથી કે તમે બીજી વાર લઈને આવજો પણ થોડા પ્રેઝન્ટેશન થઈને આવજો. એ ભાઈ થેલી લઈને આવતો ડાયરેક્ટ ઓફિસથી આવો હું માનું છું કે તમે કોઈ પણ છોકરો છોકરીને પસંદ કરશે તો છોકરો છોકરી પસંદ કરશે પછી આગળ વસ્તુ આવે. બરાબર? તો ધીસ ઇઝ યોર વેરી તમારા જીવનમાં બહુ મહત્વનો પડાવ છે. તમે એને જરા ગંભીરતાપૂર્વક લેજો. હા, બીજું કે આ મેં તમને કીધું ને કે આ તમારો બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન એ છે પણ આની અંદર છે લોકો એને સિરિયસલી લેતા નથી. હવે અમારા ત્યાં કેવું થાય છે કે હું કહું કે સમજો કોઈ છોકરીને કોઈ છોકરા એપ્રોચ કરે આપણે ઇન્ક્વાયરી મોકલીને આપણે એપ્રોચ કરવાની ઇન્ક્વાયરી આપવાનું કામ કેવી રીતે એ લોકો સામેવાળો જવાબ જ ના આપે. અઠવાડિયું થઈ ગયા 10-15 દિવસ થઈ જવાબ ના આપે. એટલે જે મારો છોકરો છે છોકરો ભણવા માટે શોધતો હોય એટલે એ કંટાળીને કે સામેવાળો પાત્ર ઇન્ટરેસ્ટ નથી તો બીજા સેટ થઈ ગયો. તો સામેવાળો પાત્ર જે નિરસ્તા દાખવે તેનાથી એના છોકરી માટે છોકરા માટે સારું પાત્ર ગુમાવે છે. એટલે આપણે દરેકને ખાસ કરીને કેન્ડિડેટને એના પેરેન્ટ્સને કહેવાનું કે તમે આ બાબતને થોડું સિરિયસ લેજો અને આપણા સમાજની આપણા ભારતનું જે સોશિયલ સર્કલ છે એની આ કાર્ય છે કે જેટલી એજ વધે છે ને તમને
તમને જીવનસાથી પાત્ર મળવાનો જે સ્કોપ છે, જે તમારી ચોઇસ પેરામીટર છે, એ લિમિટેડ થતા રહે છે. એટલે તમે આનું થોડું સિરિયસ રીતે બરાબર. અને મેં અગાઉ કીધું કે આ તમારો પાર્ટનર પસંદ કરવાનો ફેઝ છે, ઇમ્પોર્ટન્ટ ફેઝ છે. તમે એમાં જેટલા સક્રિય થશો એમાં તમે આ વસ્તુ મેં 5-6 વર્ષથી કહેતા આવ્યા પણ કોઈ માનતું નથી. એટલે આ વખતે મેં થોડા રિજિડ બની ગયા અને મેં કીધું ઘણી જગ્યા કે ભાઈ કેન્ડિડેટ ના લાવો, પેરેન્ટ્સમાં લાવો નહીં. કે પેરેન્ટ્સને શું માનતો મેં તો સાહેબ જેને લગ્ન કરવાનું છે એના તમે આગળ કરો. તમે પછી આની ફેમિલી જોવા ત્યારે તમે કે કેન્ડિડેટ હવે આની અંદર શું થાય છે, તમે આજે જે ખાલી કેન્ડિડેટ તમે બોલાવ્યા ને એનો તમને કારણ કહો કે હવે એના કોઈ છોકરો છોકરી એના મમ્મી પપ્પા આવ્યા એટલે એમ કંઈ કહેવું હોય મારા છોકરા છોકરી મારી પસંદગી છે કંઈ કહેવું એટલે એના મમ્મી પપ્પા બેઠા હોય ને એટલે બિચારો થોડો સંતો જાય. મને 2-5 કેટેગરી યાર એટલું તો આપણને મોડું આવતું મને લાગ્યું કે આટલું બધું સ્ટેજ પર બધું બોલ્યો ને એ શું થયું કે મારા પપ્પા પછી આપણા છોકરી જોડે આવો કે અમે બધાને બધું ફીડબેક એક ફીડબેક તો આવું શું થયું. એટલે પછી આ વર્ષથી અમે નિયમ બનાવ્યો કે હોલની અંદર ફક્ત અને ફક્ત કેન્ડિડેટ હશે, એના પેરેન્ટ્સ આવશે તો નીચે બેસશે. ઘણા લોકોએ વિરોધ બી કર્યો છે, 4 જણા નામ બી કેન્સલ કરાયા છે કે ભાઈ મને નામ મળતા હોય તો મારે નથી કરવાનું, તમારો રિપોર્ટ લઈ લો, કેન્સલ બી કરાયું છે. પણ તમે જોશો કે આ બધું અમે કોની માટે કરી રહ્યા છીએ, મારી માટે નથી કરી રહ્યા. અમને સારું રિઝલ્ટ મળે, તમે આટલી મહેનત કરી છે. સેકન્ડ વસ્તુ હવે કોઈ અમારે ત્યાં નામ બનાવે ને મને પણ થાય 1000 રૂપિયા દઈએ, 1000 રૂપિયા જે મારા છોકરા કરી દેવાના તો ડોક્ટર એન્જિનિયર મેં તો જે મારા છોકરા માટે 1000 રૂપિયા માટે ના કરતો તો પછી એવા કરે તો હું મારી છોકરીનું નામ પાડ્યા મેં તો પાડ્યા મારી છોકરીને 100 રૂપિયા સાડી રૂપિયા એટલે તમે એ માણસ તમે ક્યાંથી જજ કરી લઈએ કે અંદર જ્યારે રજિસ્ટ્રેશન કરાવે અમને જે પ્રકારનો બિહેવ કરે ને ત્યાંથી તેને જજ કરી લઈએ કે આ ભાઈનું કેવું હતું. તો ધેટ્સ ઓલ. કોઈને બે વસ્તુ પૂછવું હોય કે આજે કેવો કાર્યક્રમ છે આપણે પૂછીએ, નહીંતર અમે નિરાકરણ કાર્યક્રમની શરૂઆત કરી છે અને આપણા જે મોહન મહેમાન આવ્યા છે તો અમે વિનંતી કરીશું કે કાર્યક્રમના અનુરૂપ 2 શબ્દો કહે જેનાથી આપણે કાર્યક્રમ આગળ વધીએ. અને કેન્ડિડેટ અહીં આવીને એ વસ્તુ કહેશે તો આપણે પહેલી
લાઈનમાં જે 4 છોકરાઓ છે, પહેલી લાઈનમાં 4 છોકરાઓ છે, એ will start that way. એ દરમિયાન કોઈને કંઈ પણ ક્વેશ્ચન હોય, ખાસ કરીને આઈ એન્કરેજ કે તમે આ વસ્તુમાં ખાસ વસ્તુ પૂછો કે અમને એટલો સારો અનુભવ થઈ ગયો કે બે વસ્તુ પૂછો તો અમને કહેવાની મજા આવે અને અમને જાણવાની, અને તમે ખાસ કરીને શું કહેવું, શું જાણવું એ અમને ખાસ પૂછો એટલું તમે કરી. તો આપણે શરૂઆત કરીશું લેડીઝ ફર્સ્ટ. તો પહેલી રોમાંની જે 4 કેન્ડિડેટ આવે છે એનો નંબર કે એ પ્રમાણે તમને જો આગળ આપણે બતાવીશું. તો આપણે સ્ટાર્ટ કરીશું. મેં પહેલી કેન્ડિડેટ Myself, Gopal Verma. Hello everyone. Let me મારું નામ નમ્રતા વર્મા છે. હું શેરખાન લિમિટેડમાં જોબ કરું છું. GSFC લિમિટેડમાં સિવિલ એન્જિનિયરિંગ જોબ કરું છું. મારી એક્સપેક્ટેશનમાં મારો પાર્ટનર રિસ્પેક્ટ આપે એવો હોવો જોઈએ. મારી રિસ્પેક્ટ અને મારી ફેમિલી બંનેની રિસ્પેક્ટ આપે એવો હોવો જોઈએ અને અન્ડરસ્ટેન્ડિંગ અને કેરિંગ. માય નેમ ઇઝ ડોક્ટર વલ્લરી. મારી બેઝિક એક્સપેક્ટેશન એવી છે કે ઓનેસ્ટી, ઇક્વાલિટી અને અન્ડરસ્ટેન્ડિંગ ત્રણ વસ્તુ પ્રાઇમરી હોવી જોઈએ. પણ દિલીશા MBBS કમ્પ્લીટ કર્યું તો અત્યારે SMS હોસ્પિટલમાં જોબ કર્યું અને પાર્ટનર એવો કે એકબીજાને સમજે, એકબીજાની ફેમિલીની રિસ્પેક્ટ કરે, એકબીજાની વેલ્યુ કરે, બસ અને કોઈ આલ્કોહોલ કે કંઈ લેતું ના હોવું જોઈએ. I'm looking to settle in Ahmedabad only. I'm from Baroda. મારું નામ અકલની ક્યાસકર છે. હું ઇંગ્લિશ છું અને અત્યારે આણંદના એક પ્રાઇવેટ ક્લિનિકમાં જોબ કરું છું. મારું નામ અર્પિતા સોલંકી છે. માય નેમ ઇઝ સુશી યાદવ. હું બેઝિકલી અમદાવાદથી છું. મારું નામ તારણ સોલંકી છે. હું ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટમાં કામ કરું છું. ડોક્ટર નીતા પડિયા. આઈ એમ ફ્રોમ ગાંધીનગર. myself Piyush Kumar Verma. I am basically મારું નામ વેદિકા પરમાર છે. My name is Khushbu Rathod and so my name is Dr. Punani. My name is K.P. Roman. મારું નામ ચિરાગ રાજેશ પરમાર છે. I am Dr. Anand Banuji. I am from Gandhinagar. ડોક્ટર વત્સલ પરમાર. મારું નામ ડોક્ટર હરેશ કુમાર કેન્દ્રી છે. મેં ડોક્ટર ઈશ્વર વોરા, સેક્રેટરી પ્રેસિડેન્ટ મેનેજર અમદાવાદ. સ્નેહા ગોહિલ છે. હું ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છું અને હાલ હું જેટકોમાં જુનિયર એન્જિનિયર ક્લાસ 2 તરીકે
લીધો છે. અહીંયા ગોત્રી તળાવ પાસે બિગ મોલ બને છે એટલે એના માટે તમે સંપર્ક કરી શકો છો. મારા નીરજ સક્સેના છે. અમદાવાદ બોર્ડ હોટલ છે. યુએસમાં વર્ક કરેલું છે. મેં ટેલિકોમ સેક્ટરમાં હતો ત્યાંથી અને એજ્યુકેશનની વાત કરું તો મેં આપણે એન્જિનિયરિંગ કરેલું છે. અત્યારે હાલ અમદાવાદ ચાંદખેડામાં સિનિયર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે વર્ક કરી રહ્યો છું. ગુડ આફ્ટરનૂન એવરીવન. મારું નામ પ્રશાંત પરમાર છે. હું અત્યારે બેચલર ફાર્માસ્યુટિકલ્સમાં રિસર્ચ સાયન્ટિસ્ટ તરીકે જોબ કરું છું. હું મિલન પરમાર. ગુડ આફ્ટરનૂન એવરીવન. મારું નામ અરવિંદ મુજોડા છે અને બેઝિકલી મને એક્ટિવ સાવર કરેલા છે. Myself, Dr. Matthew Scalia. I've done my PhD from Baroda and presently I'm in chest medicine department at Zydus Hospital, Ahmedabad. હેલો એવરીવન, મારું નામ દીપિકા છે. હું ગોધરાથી આવું છું. હું અત્યારે આઈટીઆઈ ગોધરામાં સિનિયર લેબ તરીકે સરકારી નોકરી કરું છું. અને મારું નામ ડૉક્ટર જસ્મીના કાકડિયા છે. મેં બીએચએમએસ કરેલું છે. મારું નામ છે દર્શિત કાપડિયા અને હું અમદાવાદમાં રહું છું. I have done MTech from IIT Kharagpur and I have been working since last 8 years for IBM and I am a specialist in artificial intelligence. હેલો ગાઈસ, મારું નામ રચન નાયકર છે અને હું એક સિવિલ એન્જિનિયર છું. મારું નામ વિનાયક સૂર્યવંશી છે and currently I am working in Amazon Bangalore and I have studied electronics engineering and I am board organizing my masters. મારું નામ લલિત જાદવ છે. હું વલસાડથી આવું છું. Hello everyone, myself Rupal Patel. I'm from Ahmedabad and I'm an occupational therapist. હેલો એવરીવન, મારું નામ પાના નિકિતા છે. હું અહીંયા ગોધરામાં રહું છું. ગુડ આફ્ટરનૂન, મારું નામ ડૉક્ટર શીતલ સાંડેસરા છે. હું ચાંદખેડાથી આવું છું. My name is Maitri Kapadia. So I'm basically from Rajpura, but I'm working in Baroda since last 5 years in pharmaceutical industry. જય ભીમ. મારું નામ ડૉક્ટર જયવીર દિનેશ ચંદ્ર સુતરિયા છે. મેં બીએમએસ કરેલું છે વડોદરામાંથી. હેલો, મારું નામ વિશાલ પરમાર છે અને મેં બી કેમિકલ કરેલું છે. Good afternoon everyone. My name is Dharmesh Mamana. I am doing government work in bank. હમણાં હું વડોદરામાં જ રહું છું. નમસ્તે, this is નિર્મલ પટેલ. હું સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતમાં ગ્રુપ ઓફિસર તરીકે જોબ કરું છું. હું ડૉક્ટર ભારત અધિકારી વડોદરાનો રહેવાસી છું. મારું નામ સુશીલા પરમાર છે. હું ભરૂચથી આવું છું. મારું એજ્યુકેશન છે M.Com BA અને હેલો, મારું નામ મમતા છે. અમદાવાદથી આવું છું. મારું નામ નેહા દિનેશ કુમારિયા છે. મેં ગ્લોબલ બિઝનેસ મેનેજમેન્ટ 2012 હું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં એઝ એન ઓફિસર જોબ છું. હેલો એવરીવન, મારું નામ હેલિસ રાજ છે. મેં BSc BEd કરેલું છે અને બધાને વિશે મારું નામ પરમાર ચાલવી છે. હું સ્ટેટ એક્સપર્ટ. હેલો એવરીવન, આઈ એમ ફોર આન્સર. સ્ટ્રેટ છે ઇન્ડિપેન્ડન્સ ડેના દિવસ આગળ ઇન્ડિપેન્ડન્સ શોધી ગયા છે. સ્ટીલ Hello all. My name is Parva Malavia. I belong to Surat. હું એક આઈટી કંપનીમાં જોબ કરું છું. ગુડ આફ્ટરનૂન, મારું નામ હેમાંગ ભગીચા છે. અવાજ આવે છે? થેન્ક યુ. Hello everyone, this is Anand Parmar. હું ભરૂચથી આવું છું. MA BEd with English subject. મારું નામ દિવ્યાંગ છે. હું વડોદરાથી છું. મેં બીટેક મિકેનિકલ એન્જિનિયરિંગ કરેલું છે અભ્યાસમાં. Hello everyone, myself Sahil Desai. I am from Vadodara, Gujarat and I have completed my BTech in Computer Science and Engineering from IIT Kota, Madras. Hello everyone, my name is Malay Vijay Solanki. I have done my MBA from Nirma University and currently I am working in Bajaj Alliance in Ahmedabad as a Hello everyone, myself Ramesh Chagaya. I live in Vadodara. Himanshu Monta છે. હું સુરતથી આવ્યો. મેં MBBS DCS હોસ્પિટલમાંથી કરી છે અને હું અમદાવાદમાં રહું છું. Hello, my name is Dinesh Solanki. I completed civil engineering recently and My name is Parma Ravindra from Bharuch. હવે પાછો શું કરશો મને વડીલ કંઈક તો હે એટલે વૈભવ રમેશ કરવા યસ એક તો પહેલા તમારા સાઈડ પરથી ખૂબ એ તો કાલે થશે
it will be unreliable એટલે તમે બહુ એટલું રિઝલ્ટ ઓરિએન્ટેડ કામ નહીં આજે તમને આ જે મગજમારી કરીને આપણે બધાને ભેગા કરેલા એસી વર્ગનું કામ કે સાયા આટલું મગજમારી કરીને તમને મારા ઝઘડા થયા બધું શું વાત કરેલા એટલે તમે આયા છો ને એટલે મળી લો તમે પસંદ કરો યાર પછી તમે કઈ શકો કે હવે બાકીની વસ્તુ આપણે ઘરે વાત કરીએ તો તમને કહીને નહીં પસંદ કરો તો તમારું જે વધારે શું થાય છે કે છોકરીઓ છે ને જે વધારે માટે કરે
પડતી હોય તો તમારા બીએસએ જરા ભણી જાય બધા બોમ્બે હાજર ના હો તો બીએસએ ભણી જાય છે અને દરેક મેરેજ થાય અમે બહુ અમે ઇન્સિસ્ટ કરીએ એટલે કોઈને ક્યાંય અડચણ પડતી હોય કે કંઈ તકલીફ પડતી હોય